પરમ પૂજ્ય મહંત શ્રી જયરામગીરી બાપુને વિનંતી કરું કે આખરે આપ આશીર્વચન આપો અને ત્યારબાદ આભાર વિધિ કરીને આપણે આ કાર્યક્રમને પૂરો કરીએ છીએ. કાર્યક્રમ પૂરો કરીએ છીએ પણ બંધારણનો અમલ અને એની વાતો આવનારા દિવસોમાં ચાલુ રહેશે. પરમ પૂજ્ય મહંત શ્રી જયરામગીરી બાપુ. રેડી રેડી હલ વડનાથ ભગવાન કી જય, વડવાળા દેવ કી જય, સત્ય સનાતન ધર્મ કી જય. ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ હરે. યોંત પ્રવિશ્ય મમ વાચમિમાં પ્રસુપ્તા સંજીવયત્યખિલ શક્તિધર સ્વધામ્ના અન્યસ્તહસ્તચરણ શ્રવણત્વગાદિન પ્રાણાનમો ભગવતે પુરુષાય તુભ્યં. ભગવાન શ્રી વાળનાથના દિવ્ય આશીર્વાદથી પરમ પૂજ્ય પરમ શ્રદ્ધેય પૂજ્ય ગઢરામદાસજી બાપુ, પ્રભાતગીરીજી મહારાજ, બળદેવદાસજી બાપુ, મદ્રેસામાંથી પધારેલા રામબાલકદાસજી બાપુ, ઉપસ્થિત સર્વ મંચસ્થ સંતવૃંદ, મહાપુરુષોથી ચરણારવિંદ, બધા જ મહાપુરુષોના ચરણોમાં કોટી સહવૃંદ, ઉપસ્થિત સર્વ રબારી સમાજ એક આશા સાથે આવેલો છે અને એમને એક અંદરથી એવી જાગૃતતા આવી છે અને એવી ભાવના છે કે આજથી આ રબારી સમાજ આ બંધારણનું પાલન કરશે. સમસ્ત રબારી સમાજ આપણે ગઈ વખતે મળ્યા હતા એના કરતાં પણ બહોળી સંખ્યામાં જે રબારી સમાજ ઉપસ્થિત થયો છે. સર્વને ખૂબ ખૂબ અભિનંદન. આજે બપોરે જ્યારે મેં મહેસાણા ઇનામ વિતરણનો કાર્યક્રમ હતો ત્યાં મળવાનું થયું એટલે બધા જ રાજકીય, સામાજિક અને સંતો પણ હતા અને એના અંદર પણ આ વિષયની લઈને ચર્ચા થઈ હતી. લોકો ખૂબ મોટા પ્રમાણમાં આપણા બધાથી આશા રાખતા હોય છે અને સૌથી વધારે જેટલા પણ રીતિ રિવાજો આવતા હોય છે આપણે બધાએ જોયું છે કે ગ્રસ્ત જીવન કેટલું મુશ્કેલ જીવન છે. ગ્રસ્ત જીવનની અંદર કેટલી બધી બાધાઓ આવતી હોય છે અને એના અંદર જ્યારે મિડલ ક્લાસ માટે ખૂબ મોટી પ્રકારમાં વ્યથા હોતી હોય છે કે જીવનમાં આગળ વધવા માગે છે, આગળ કંઈક કરવા માગે છે, પણ આવા જે રૂઢિચુસ્ત રિવાજો છે એ રૂઢિચુસ્ત રિવાજોના લીધે એના જીવનમાં આગળ વધી શકતો નથી. અને જ્યારે વર્તમાન સમયમાં આપણે બધા જોઈ રહ્યા છીએ બધા જ સમાજો ખૂબ સારી રીતે આ બધી જ પ્રકારની વ્યવસ્થા હોય એમાં ખૂબ આગળ વધી રહ્યા છે અને જેટલા પણ નિયમો ભવિષ્યમાં એવો પણ આવશે કે સિટીમાં કોઈ પણ પ્રકારના નિયમો રહેશે જ નહીં, બધાનું પાલન કરશે જ નહીં. એટલી બધી સંસ્કૃતિ આગળ વધી રહી છે. તમે અત્યારે વર્તમાન સ્થિતિમાં જુઓ કે મુંબઈ હોય, દિલ્હી હોય, આવા બધી સિટીમાં જઈને જોશો આવા કોઈ પણ પ્રકારના રિવાજો રહેવાના જ નથી. આપણે પણ જ્યારે સમાજે આટલા બધા મોટા પ્રમાણમાં જ્યારે ઉપસ્થિત થયા છે, સર્વપ્રથમ તો આજે મને પણ થોડો ભ્રમ થઈ ગયો અને આમંત્રણ મને 6 વાગ્યાનો ટાઈમ આપવામાં આવ્યો હતો એટલે એ પ્રમાણે મેં વિચાર્યું કે કાર્યક્રમ થોડો લેટ શરૂ થશે અને કાર્યક્રમ લગભગ 5:30 વાગે ચાલુ જ થઈ ગયો. તો ક્ષમા માગું છું સર્વપ્રથમ તો કે મને ટાઈમમાં થોડું જાણ ના થઈ અને એના લીધે હું થોડો લેટ થઈ ગયો. જે રીતે હમણાં દિલીપભાઈ વાત કરતા હતા એ પ્રમાણે આપણે ગામડે ગામડે આ નિયમનું પાલન પહેલાં કરીશું કે ગામડે ગામડે જ્યારે પણ આ જ પ્રકારનું એક કેટલોગ બનાવીને આપણે બધા જઈએ અને ત્યાં જઈને આપીએ અને પછી જે નિર્ણય કરવામાં આવે કે આ જ નિયમો આપણે પાલન કરવાના છે, એનાથી વધારે તમે પાલન કરી શકતા હોય તો ખૂબ સરસ વાત છે. પણ આટલા નિયમો તો આખા રબારી સમાજને બધા જ પ્રકારને પાલન કરવાના રહેશે. એવી રીતે આપણે બધા આગળ વધીશું તો જ્યાં ગામડે ગામડે મિટિંગ થશે ને એનો પ્રતિસાદ ખૂબ સારો મળશે. ભવિષ્યમાં ભૂતકાળમાં જ્યારે આપણે વાળનાથ મંદિરમાં કાર્યક્રમને લઈને ગામે ગામ આપણે મિટિંગ કરતા હતા કે એરિયા વાઇઝ અમદાવાદમાં પણ મિટિંગો કરી તો એનો એટલો સારો પ્રતિસાદ હતો કે જીવનમાં કોઈ પણ કાર્યક્રમ કર્યો તો એટલી ભીડ નહીં તો આ શિવયાત્રાની અંદર અલગ અલગ જિલ્લા વાઇઝ આપણે ભીડ એકઠી કરીને ખૂબ સારી રીતે એ કાર્યક્રમને આપણે સફળ બનાવ્યો હતો. એટલે જ્યારે સંતો આપણે જ્યારે ગ્રસ્ત જીવનથી દાન લેતા હોઈએ
ત્યારે સંતો ઉપર પણ એક જિમ્મેદારી બની જતી હોય છે કે એમને એક સાચો માર્ગ બતાવીએ. ખૂબ સારી રીતે અત્યારે રબારી સમાજ અભ્યાસ કરીને આગળ વધી રહ્યો છે. એ શિક્ષણ હોય કે ધર્મમાં ખૂબ સારી રીતે આપણે આગળ વધી રહ્યા છે. પણ આટલા નિયમો આપણે જીવનનું પાલન કરી લેશું. બહુ બધા જીવનમાં આપણે જે આપણા આદર્શ હોય છે, આપણા આદર્શને જોઈને આપણે આગળ વધતા હોય છે કે એમનું જીવન કેવું હતું, એ કેટલા સાદાઈથી જીવતા હતા અને એમના જીવનમાં આ વસ્તુ આપણને હૃદયથી સ્પર્શી શકે છે. એટલે આપણે પણ આપણા જીવનમાં ઉચ્ચ વિચાર સાથે આગળ વધીએ, ખૂબ સારી રીતે પ્રગતિ કરીએ. ભવિષ્યમાં આપણે કંઈક સારા કાર્યો કર્યા છે તો જ લોકો આપણને યાદ કરશે. એટલે મિડલ ક્લાસ હોય કે અપર ક્લાસ હોય કે નીચે એનાથી નીચે વસતા જે પણ રબારી સમાજના લોકો છે, આપણે બધાએ આ નિયમનું પાલન કરી, ગામડા વાઇઝ કરીએ, તાલુકા વાઇઝ કરીએ, જિલ્લા વાઇઝ કરીએ અને જે રબારી સમાજમાં જે અમદાવાદ રબારી સમાજના જે યુવાનો છે ખૂબ આશા સાથે આવી રીતે કાર્યો કરતા હોય છે અને આપણે બધા જ કાર્યો એમને સફળ થતા જોયા છે. એટલે વાળનાથ ભગવાનને એ પણ પ્રાર્થના કરું છું કે આ કાર્ય પણ એમનું સફળ થાય. જે વિચાર આ યુવાનોને આવે છે કે અમારે આ જીવનમાં કંઈક એવું કાર્ય થઈ જાય અમારા થકી કે આખો રબારી સમાજ યાદ કરે. એ ભૂતપૂર્વમાં પણ આપણે કેટલા બધા રિવાજો હતા, એ પેપરવાળો હોય કે બીજા કેટલાય હોય, અમદાવાદમાં ખૂબ સારી રીતે એનું પાલન કરવામાં આવ્યું અને આખા ગુજરાતમાં એનો પ્રતિસાદ મળ્યો. આ રીતે આ વિચારને, આ યુવાનોના વિચારને પણ ખૂબ સારો પ્રતિસાદ મળશે એવી વાળનાથ ભગવાનને પ્રાર્થના કરું છું. સર્વને જય.